અમદાવાદ મનપાની બજેટ બેઠકમાં એએમસી શાળાઓની કથળતી સ્થિતિ મુદ્દે વિપક્ષે શાસકોને ઘેર્યા હતા। કોર્પોરેટર જગદીશ રાઠોડે આક્ષેપ કર્યો છે કે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને હજુ સુધી યુનિફોર્મ અપાયા નથી અને પ્રવાસના બજેટનો પણ ઉપયોગ થયો નથી। તેમણે કટાક્ષ કર્યો છે કે શિક્ષણની નબળી ગુણવત્તાના કારણે એક પણ કોર્પોરેટરનું બાળક સરકારી શાળામાં ભણતું નથી। સામે પક્ષે સ્કૂલ બોર્ડ ચેરમેને વળતો જવાબ આપતા કહ્યું છે કે દર વર્ષે વિદ્યાર્થીઓની વધતી સંખ્યા અને સ્કૂલોમાં ચાલતું વેઇટિંગ જ શિક્ષણની સફળતા દર્શાવે છે। તો તમારા પોતાના બાળકો કે તમારા પડોશીના બાળકો કોઈ ભણવા જાય છે ખરા? તો એ લોકો કોઈ બોલી શક્યા નથી। આજુબાજુ એટલે કે અમદાવાદ શહેર, મેં બીજી વાત કરી કે અમદાવાદ મૂળ અમદાવાદની બાદ કરતાં અમદાવાદના પડોશમાં ગાંધીનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લા હસ્તકની શાળાઓ લેવામાં આવે છે અને ત્યાંના બાળકોની સંખ્યા 1,72,576 બતાવી છે। મૂળ અમદાવાદના નગરજનોના બાળકો આ શાળામાં અભ્યાસ કરતા નથી। શાળાનું શિક્ષણનું સ્તર કથળી ગયું છે અને કોઈ માતા પિતા પોતાના બાળકનું ભવિષ્ય કોર્પોરેશન સ્કૂલમાં બગાડવા ઈચ્છતું નથી।